જય સ્વામિનારાયણ વિદ્યાર્થીઓ, આપણે ગયા વિડીયોની અંદર તમે જોયું હશે કે મેં તમને ગ્રામરની અંદર ચેપ્ટર નંબર 2 આપણું કન્ટિન્યુ હતું, પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ. હવે પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સની અંદર ગયા વિડીયોની અંદર મેં તમને આખું ચેપ્ટર એક્સપ્લેન કરી દીધું છે, સમજાવી દીધું છે. આજે આપણે ઇંગ્લિશ ગ્રામરની અંદર પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ, આજે આ ચેપ્ટરની આપણે એક્સરસાઇઝ કરવાની છે. ગયા વિડીયોમાં આખું આપણે સમજી લીધું છે. તો ચલો વિદ્યાર્થીઓ, આજે દરેક વિદ્યાર્થીઓ પોતપોતાનું ગ્રામરનું પુસ્તક ઓપન કરશો અને આજે આપણે તેની એક્સરસાઇઝ કરીશું. હવે આગળ તમે જુઓ કે તમારે લોકોને એક્સરસાઇઝ કરવાની છે પેજ નંબર 8. ગ્રામરની બુકની અંદર પેજ નંબર 8ની અંદર તમે જોશો તો આપણી એક્સરસાઇઝ શરૂ થાય છે. એક્સરસાઇઝ નંબર 1. એક્સરસાઇઝ નંબર 1ની અંદર આપણને કીધે છે ફિલિંગ ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા પૂરો. ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફોર્મ્સ ઓફ ધ વર્બ્સ ઇન ધ પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ એટલે કે ક્રિયાપદના ચાલુ વર્તમાન કાળના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો. ક્રિયાપદના ચાલુ વર્તમાન કાળના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો. આપણને દરેકના યોગ્ય રૂપ આપણને અહીંયા બ્રેકેટમાં એટલે કે કૌંસમાં શબ્દ આપેલા જ છે. એનો આપણે ઉપયોગ કરી અને એટલે કે ચાલુ વર્તમાન કાળમાં એનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો નંબર ફર્સ્ટ, પહેલાંની અંદર આપણને કીધું છે કે ખાલી જગ્યા દિશા ખાલી જગ્યા અ સ્ટોર. બ્લેન્ક દિશા બ્લેન્ક અ સ્ટોર એટલે પહેલી ખાલી જગ્યામાં શું આવશે તો કે એમ ઇઝ આર આવે. તો એમ ઇઝ આર આપણને કેમ ખબર પડે તો કે દિશા તો સિંગ્યુલર છે. સિંગ્યુલર હોય તો ઇઝ અને પ્લુરલ હોય તો આઈથી ક્વેશ્ચન કરવાનો છે. જો અહીંયા ક્વેશ્ચન માર્ક છે, ક્વેશ્ચન માર્ક હોય તો મેં તમને આગળ પણ એક્સરસાઇઝમાં સમજાવેલું છે કે ક્વેશ્ચન માર્ક હોય તો એમ ઇઝ આરથી જ ક્વેશ્ચન બને. જો આઈ હોય તો એમ આવે, અહીંયા આઈ નથી. જો એક જ સિંગ્યુલર કોઈ નામ હોય તો ઇઝ આવે. પ્લુરલ એટલે એક કરતાં વધારે નામ હોય, બહુવચન હોય તો આર આવે. પણ અહીંયા આગળ ઇઝથી ક્વેશ્ચન કરવાનું છે. એક વચન છે, દિશાનું એકનું જ નામ છે એટલે આપણે ઇઝથી કરવાનો છે ક્વેશ્ચન. પણ છેલ્લે જોવાનું ક્વેશ્ચન માર્ક હોય, સિંગ્યુલર હોય, એક વચન હોય તો જ ઇઝથી કરવાનો છે. ઇઝ દિશા રાઇટિંગ અ સ્ટોરી. જો અહીંયા આપણે કૌંસમાં શું લખ્યું છે રાઇટ એટલે કે લખવું. એની આપણે શું કરવાનું છે તો કે પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ બનાવવાનો છે. પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ એટલે કે આપણે ચાલુ વર્તમાન કાળ બનાવવાનો છે. જે ક્રિયા છે એની બાજુમાં આઈએનજી વાળું રૂપ લાગી જશે. ઇઝ દિશા રાઇટિંગ અ સ્ટોરી. શું દિશા વાર્તા લખે છે? હવે નંબર 2, આઈ એમ રાઇટિંગ ધ ન્યૂઝપેપર. જો અહીંયા આઈ એમ રીડિંગ ધ ન્યૂઝપેપર. અહીંયા શું લખ્યું છે તો કે રીડ. રીડનું શું થઈ જશે પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ. જે ક્રિયા છે તેની બાજુમાં આઈએનજી લાગી જશે અને આઈની બાજુમાં શું આવે, આઈની સાથે હંમેશા એમ જ આવે. આઈ એમ રીડિંગ એટલું વસ્તુ યાદ રાખવાની, આઈની સાથે હંમેશા એમ જ આવે. કૌંસમાં જે ક્રિયા આપણને આપી હોય તેની સાથે આઈએનજી વાળું રૂપ લગાડવાનું છે. રીડ હોય તો રીડિંગ થઈ જાય. ઓકે, હવે આગળ. વી આર ગોઈંગ ટુ રાજ હાઉસ. વી આર ગોઈંગ ટુ રાજ હાઉસ એટલે કે રાજ હાઉસ એટલે કે રાજ ઇઝ હાઉસ. ગોનું શું થઈ જશે તો કે ગોઈંગ. બરાબર છે. વીની સાથે હંમેશા આર જ આવે કારણ કે વી એ બહુવચન છે. વી એટલે બહુવચન, એક કરતાં વધારે. અમે વી આર ગોઈંગ ટુ રાજ હાઉસ. અમે રાજના ઘરે જઈ રહ્યા છીએ. હવે આગળ. યુ ડેશ નાઇસ શર્ટ. ડેશ એટલે કે ખાલી જગ્યા. વિયરનું શું થઈ જશે કે વિયરિંગ. વિયર એટલે પહેરવું. યુની સાથે હંમેશા આર જ આવે. યુ આર વિયરિંગ નાઇસ શર્ટ. તમે ખૂબ જ સુંદર શર્ટ પહેર્યો છે. વિયર એટલે પહેરવું. હવે આગળ. નિકેતા ઇઝ પ્લેઇંગ વિથ હર ફ્રેન્ડ્સ. જો અહીંયા આપણે પ્લેઇંગ શું કામ લખ્યું છે કારણ કે અહીંયા કૌંસમાં આપણને પ્લે એટલે કે રમવાની ક્રિયા આપી છે. પ્લેનું પ્લેઇંગ થઈ જશે એટલે કે આઈએનજી વાળું રૂપ લાગશે. હવે અહીંયા નિકેતા એક જ વચન છે, સિંગ્યુલર છે એટલે આપણે ઇઝ લગાડ્યું છે. નિકેતા ઇઝ પ્લેઇંગ વિથ હર ફ્રેન્ડ એટલે કે નિકેતા તેણીના મિત્રો સાથે રમવા જઈ રહી છે. હવે આગળ જુઓ મિત્રો. જય એન્ડ નિકુંજ આર સ્ક્વિરલિંગ. રાઈટ. જય એન્ડ
નિકુંજ આર સ્પેરલિંગ. જો અહીંયા પણ જે ક્રિયા છે એની બાજુમાં આઈએનજી વાળું રૂપ લાગ્યું છે. અહીંયા આર શું કામ મૂકવામાં આવે છે? કારણ કે જય એન્ડ નિકુંજ. અહીંયા એક કરતાં વધારે નામ છે એટલે સિંગ્યુલર હોય તો જ ઇઝ આવે, પ્લુરલ હોય તો આર આવે. તો એક કરતાં વધારે નામ છે, જય અને નિકુંજ બંનેની વાત છે. જય એન્ડ નિકુંજ આર સ્પેરલિંગ. હવે આગળ, ધ સ્ટાર્સ આર શાઇનિંગ ઇન ધ સ્કાય. જો આ શાઇન છે, શાઇનનું શાઇનિંગ થઈ ગયું છે. હવે આર આવ્યો. આર એટલે આવ્યો છે કે સ્ટાર એક વચન આવે પણ અહીંયા સ્ટાર્સ લખેલું છે, એસ લગાડેલો છે. તો સ્ટાર એટલે તારા અને સ્ટાર્સ એટલે તારાઓ. તારાઓ આકાશમાં ચમકી રહ્યા છે. નો આઈ એમ નોટ ડ્રાઇવિંગ. ડ્રાઈવનું શું થઈ ગયું? તો કે ડ્રાઇવિંગ. આઈની સાથે શું આવે? તો કે હંમેશા એમ જ આવે. નો આઈ એમ નોટ ડ્રાઇવિંગ. આપણે એટલું યાદ રાખવાનું, આઈની સાથે એમ જ આવે, વીની સાથે આર જ આવે, બરાબર છે. અને સિંગ્યુલર હોય તો ઇઝ, પ્લુરલ હોય તો આર, આટલું યાદ રાખવાનું છે. હવે આગળ, હિયર સમવન ઇઝ કોલિંગ યુ. જો અહીંયા કોલનું શું થઈ ગયું? તો કોલિંગ. ઇઝ શું કરવા લખ્યો છે? તો કે સમવન, કોઈ પણ એક વ્યક્તિની વાત છે, બરાબર છે. સાંભળો, તે તમને બોલાવી રહ્યા છે. તો તમને બોલાવી રહ્યા છે, તો અહીંયા એકની વાત છે. સમવન તમને કોઈક બોલાવી રહ્યું છે. સાંભળો, તમને કોઈક બોલાવી રહ્યું છે. અહીંયા પણ એ સિંગ્યુલર છે એટલે ઇઝ લખેલો છે. કોલનું અહીંયા કોલિંગ થઈ ગયું છે. હવે આગળ, વોટ ઇઝ નીલ ડુઈંગ. ડુનું શું થઈ ગયું? ડુઈંગ. હવે આ ઇઝ શું કરવાનું આવ્યું? કે સિંગ્યુલર નામ છે, નીલ એક જ છે એટલે અહીંયા ઇઝ આવ્યું. વોટ ઇઝ નીલ ડુઈંગ. નીલ શું કરી રહ્યો છે? બરાબર છે. હવે આપણે આગળ એક્સરસાઇઝ નંબર 2 કરીએ. હવે એક્સરસાઇઝ નંબર 2ની અંદર ટર્ન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન ટુ નેગેટિવ સ્ટેટમેન્ટ યુઝિંગ ધ વર્ડ ઇન ધ બ્રેકેટ. નીચેના વાક્યોને નકારમાં ફેરવો. આ દરેક વાક્યો જે છે એને નકારમાં ફેરવવાના છે. આ આખી એક્સરસાઇઝ હું તમને નોટબુકમાં લખીને સમજાવું છું. હું જે રીતે અત્યારે લખીને સમજાવીશ સેમ એ જ રીતે તમારે પણ તમારી નોટબુકમાં લખવાની રહેશે. નોટબુકમાં તમે આ રીતે પહેલાં સૂચના લખી નાખજો. ટર્ન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન ટુ નેગેટિવ સ્ટેટમેન્ટ્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ. એટલે કે નીચેના વાક્યોને નકારમાં ફેરવો. ચલો હવે હું નોટમાં લખીને તમને સમજાવું છું. હવે તમે જોશો કે એક્સરસાઇઝ નંબર 2 તમારે અહીંયા ટેક્સ્ટબુકમાંથી જોઈને તમારી જાતે સૂચના લખી લેવાની છે, બરાબર. હવે હું આ તમને સમજાવું છું. તમે ટેક્સ્ટબુકમાં તમારી જે છે ગ્રામરની બુક તેમાં સેન્ટેન્સ તમે જોતા જજો. જો પહેલું સેન્ટેન્સ આપણું છે, કોસા ઇઝ સિંગિંગ ધ ભજન. એટલે કે કોસા ભજન ગાઈ રહી છે. તો આપણે શું અહીંયાનો યુઝ કરવાનો છે? માયા. હવે માયાને આપણે લખી અને નેગેટિવ સેન્ટેન્સ બનાવવાનું છે, નકારાત્મક વાક્ય. માયા ઇઝ નોટ સિંગિંગ ધ ભજન. માયા ભજન ગાઈ રહી નથી. હવે નંબર 2, જગદીશ ઇઝ બેટિંગ નાવ. એટલે કે જગદીશ હવે જગદીશ ઇઝ બેટિંગ નાવ. અહીંયા લખ્યું છે જગદીશ ઇઝ બેટિંગ નાવ, એટલે કે હવે જગદીશ બેટિંગ કરી રહ્યો છે. તો આપણે લખવાનું છે જગદીશ ઇઝ નોટ બોલિંગ નાવ. જગદીશ હવે બોલિંગ કરી રહ્યો નથી, બરાબર છે. હવે આગળ, નંબર 3, ધ ડોગ ઇઝ રનિંગ આફ્ટર ધ કેટ. એટલે કે કૂતરો બિલાડીની પાછળ દોડે છે. ધ ડોગ ઇઝ નોટ રનિંગ આફ્ટર ધ રેટ. એટલે કે કૂતરો ઉંદરની પાછળ દોડી રહ્યો નથી. જો અહીં આપણને બ્રેકેટમાં આપ્યું છે ને જે શબ્દ એનું જ નેગેટિવ વાક્ય બનાવવાનું છે. નંબર 4, મહેશભાઈ ઇઝ કરેક્ટિંગ ધ ન્યૂઝપેપર. કાઉન્સમાં આપ્યું છે ડીસી પટેલ. અહીંયા આપણે મહેશભાઈની બદલે ડીસી પટેલ લખીને નકારાત્મક વાક્ય બનાવવાનું છે, બરાબર છે. જો એ મહેશભાઈ ઇઝ કરેક્ટિંગ ધ આન્સર. હવે એટલે એનો મિનિંગ એમ થાય કે મહેશભાઈ જવાબ સુધારી રહ્યા છે. કરેક્ટ એટલે કે સુધારવું. હવે ડીસી પટેલ ઇઝ નોટ કરેક્ટિંગ ધ આન્સર. એટલે કે ડીસી પટેલ આન્સર સુધારી રહ્યા નથી. હવે જો એક વખત વિદ્યાર્થી મિત્રો સમજાવી દઉં કે આપણે નેગેટિવ સેન્ટેન્સ કેવી રીતે બનાવાય. જો આપણને મહેશભાઈ ઇઝ કરેક્ટિંગ ધ આન્સર એટલે મહેશભાઈ આન્સર એટલે કે જવાબ સુધારી રહ્યા છે. કરેક્ટિંગ એટલે સુધારવું, બરાબર. કાઉન્સમાં આપ્યું છે ડીસી પટેલ. હવે અહીંયા જે આપણને આપ્યું હોય તેના બદલે આ નામ વાપરી અને નેગેટિવ સેન્ટેન્સ બનાવવાનું છે. ડીસી પટેલ ઇઝ નોટ, અહીંયા ઇઝ તો આપ્યું જ છે, પછી નોટ લગાડીને કરેક્ટિંગ ધ ન્યૂઝપેપર્સ. એટલે કે ડીસી પટેલ ન્યૂઝપેપર સુધારી રહ્યા નથી. હવે આગળ, ધે આર ક્લેપિંગ. ધે આર ક્લેપિંગ એટલે કે ક્લેપિંગ એટલે તાળી પાડવી. તેઓ તાળી પાડી રહ્યા છે. અહીંયા આપણને શું કીધું છે? તો કે સિંગ એટલે કે ગાવું, બરાબર છે. તો
અહીંયા આપણે બનાવવાનું છે દે આર નોટ સિંગિંગ, એટલે કે તેઓ ગાઈ રહ્યા નથી. દે આર ક્લેપિંગ, તેઓ તાળી પાડી રહ્યા છે. તે અને સિંગ એટલે કે તેઓ, દે આર નોટ સિંગિંગ, તેઓ ગાઈ રહ્યા નથી. હવે આગળ, વી આર લર્નિંગ ગ્રામર. શું આપ્યું છે? વી આર લર્નિંગ ગ્રામર, એટલે કે આપણે ગ્રામર શીખી રહ્યા છીએ. વી આર નોટ લર્નિંગ ધ ટેક્સ, આપણે ટેક્સ શીખી રહ્યા નથી. ટેક્સ એટલે ચોપડી, પુસ્તક. આપણે પુસ્તક શીખી રહ્યા નથી. આઈ એમ સ્ટડીંગ, હું અભ્યાસ કરી રહી છું. સ્ટડી એટલે કે અભ્યાસ કરવો, બરાબર. હવે અહીંયા શું આપ્યું છે? પ્લે. પ્લે એટલે રમવું. જો તમે હું શું કરું છું તો કે સ્ટડીંગ કરી છું, એટલે કે હું અભ્યાસ કરું છું. પ્લે એટલે કે હું રમતી નથી. આઈ એમ નોટ પ્લેઇંગ. હવે જો આવી રીતના હોય ત્યારે આઈ એમ આપણે આખું લખવાનું નથી. અહીં ઉપર આઈ એમ લખ્યું, પણ અહીંયા આપણે આઈ એમ લખવાનું નથી. આઈ એમ પછી એસ કરી અને એમ કરી અને નોટ પ્લેઇંગ, પણ બોલવાનું છે આઈ એમ નોટ પ્લેઇંગ. દરેક વિદ્યાર્થીઓ યાદ રાખવાનું, કરતાં પછી નોટ લખવાનું અને પછી જ ક્રિયા લખવાની છે. યુ આર સિટિંગ ઓન માય ચેર. યુ આર સિટિંગ ઓન માય ચેર એટલે કે તમે મારી ખુરશી પર બેઠો છો. હવે યોર લખવાનું છે. યોર આર નોટ સિટિંગ ઇન યોર, યુ આર નોટ સિટિંગ ઓન યોર ચેર એટલે કે તમે તમારી ખુરશી પર બેઠી રહ્યા નથી. તમે મારી ખુરશી ઉપર બેઠી રહ્યા છો, તમે તમારી ખુરશી પર બેઠી રહ્યા નથી. હવે આવું વાક્ય નેગેટિવ કેવી રીતે બને? તો જો અહીંયા આપણને આ સેન્ટેન્સ આપ્યું છે તો કે યુ આર પછી આ કરતા છે, કરતા પછી નોટ એટલે કે નેગેટિવવાળું રૂપ લખવાનું છે, પછી ક્રિયા લખવાની છે, પછી ઓન માય ચેર તો આપણે લખવાનું છે ઓન યોર ચેર. અહીંયા યોર લખ્યું છે તો યોર ચેર. આવી રીતે નકારાત્મક વાક્ય બને છે. હવે નંબર 9, વી આર કોલિંગ પ્રિયંકા. વી આર કોલિંગ પ્રિયંકા એટલે કે અમે પ્રિયંકાને બોલાવી રહ્યા છીએ. કોલિંગ એટલે બોલાવવું. અમે પ્રિયંકાને બોલાવી રહ્યા છીએ એટલે અહીંયા કૃતિ લખ્યું છે. આપણે પ્રિયંકાની બદલે કૃતિ વાપરવાનું છે. વી આરનું વી આર જ રહેશે, આ કરતા છે. પછી આવશે નેગેટિવ એટલે કે નોટ, પછી ક્રિયા આવશે અને પ્રિયંકાની બદલે આપણે અહીંયા કાઉન્સમાં જે શબ્દ આપ્યો હોય એ કે કૃતિ કીધું છે, રાઈટ. પાર્થ ઇઝ રાઇટિંગ અ પોયમ એટલે કે પાર્થ, પોયમ એટલે કવિતા. પાર્થ કવિતા લખી રહ્યો છે તો અહીંયા શું લખ્યું છે? ભજન. તો પાર્થ ઇઝ નોટ રાઇટિંગ અ ભજન એટલે કે પાર્થ ભજન લખી રહ્યો નથી. જો પાર્થનું પાર્થ જ લખવાનું એટલે કે આ કરતા છે. પાર્થ ઇઝ બરાબર, પછી નેગેટિવ લખવાનું છે, નેગેટિવવાળું રૂપ લખવાનું છે અને પછી રાઇટિંગ અ ભજન. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્સરસાઇઝ નંબર 3 જોઈએ. હવે તમારી ગ્રામરની બુકની અંદર તમે જોશો તો પેજ નંબર 8 પર, 8 નંબરના પેજ પર જુઓ તમે, એક્સરસાઇઝ નંબર 3 આપી છે, બરાબર છે. 3 નંબરની એક્સરસાઇઝમાં આપણને શું કીધું છે તો કે 3 નંબરની એક્સરસાઇઝની અંદર રાઇટ શોર્ટ આન્સર્સ ટુ ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ એટલે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. અહીં આપણને બધા જ તે ક્વેશ્ચન કરેલા છે, એના આપણે શોર્ટમાં ટૂંકમાં જ આન્સર આપવાના છે. તો આ દરેક જે ક્વેશ્ચન આપ્યા છે એના ટૂંકમાં આન્સર કેવી રીતે લખાય એ પણ હું તમને નોટબુકમાં લખીને સમજાવીશ. તમે લોકો વિદ્યાર્થીઓ આ સૂચના આપી છે એ તમારી નોટબુકમાં, તમારી ગ્રામરની બુકમાંથી જોઈ અને લખી લેજો. રાઇટ શોર્ટ આન્સર્સ ટુ ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ એટલે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. ચલો હવે હું નોટમાં લખીને સમજાવું છું. હવે તમે જુઓ કે આપણને દરેક સેન્ટેન્સ આપ્યા છે. મેં તમારી ટેક્સ્ટબુક જે છે ગ્રામરની એની અંદરથી મેં આ રીતે સેન્ટેન્સ પણ લખતી ગઈ છું અને આન્સર પણ તમને લોકોને આપતી ગઈ છું. આ જ રીતે હું તમને અત્યારે સમજાવીશ, બરાબર છે. તમારી ગ્રામરની બુકમાં પણ જોતા જ જજો કે એ જ રીતે હું તમને આ સેન્ટેન્સ સમજાવી રહી છું. તો નંબર ફર્સ્ટ, પહેલું આપણું વાક્ય છે, આર યોર ફ્રેન્ડ્સ સિટિંગ નિયર યુ? ક્વેશ્ચન કર્યો છે કે શું તમારા મિત્રો તમારી નજીક બેઠા છે? સિટ એટલે કે બેસવું, સિટિંગ એટલે બેઠી રહ્યા છે, યોર ફ્રેન્ડ્સ એટલે કે તમારા મિત્રો, નિયર એટલે કે નજીક, બરાબર છે. તો તમારા મિત્રો, શું તમારા મિત્રો તમારી નજીક બેઠા છે? જો એ ક્વેશ્ચન માર્ક હોય ત્યારે આપણે શુંથી એવો ક્વેશ્ચન થાય છે, શું તમારા મિત્રો તમારી નજીક બેઠી રહ્યા છે? તો આપણે શેનેથી આન્સર આપવાનો છે? કાઉન્સમાં શું કીધું છે તો કે નોટથી આન્સર આપો. નો, ધે આર નોટ. કેવી રીતે લખાય તો કે નો. જો અહીંયા આપણને કાઉન્સમાં જે આપ્યું છે
એનીથી આપણે આન્સર આપવાનો છે. ના તેઓ નથી, એટલે કે ના તેઓ નથી બેઠી રહ્યા. પણ શોર્ટમાં આન્સર લખવાનો છે નો, પછી ઇન્વિટેડ કોમા, પછી ધે કેમ લખ્યું છે? કારણ કે અહીંયા ફ્રેન્ડ્સ બહુવચન છે એટલે અહીંયા ધે લખ્યું છે. યાદ રાખવાનું કે જ્યારે બહુવચન હોય, ફ્રેન્ડ એટલે મિત્ર થાય, ફ્રેન્ડ્સ એટલે મિત્રો થાય. બહુવચન હોય તો ધે લખવાનું, ને ધેની સાથે હંમેશા બહુવચન આર આવે. દે આર નોટ, દે દે આર નોટ, એટલે નો દે આર નોટ આપણે લખવાનું નથી. નો દે આરન્ટ, એટલે કે આપણે આર નોટને ટૂંકમાં લખવાનું છે. AREN કરીને એપોસ્ટ્રોફી S કરીને ટી લખવાનો છે. આ રીતે શોર્ટ ફોર્મમાં લખવાનું છે. હવે નંબર 2, આર યુ વિયરિંગ અ કેપ. શું લખ્યું છે? આર યુ વિયરિંગ અ કેપ, શું તમે ટોપી પહેરી છે? વિયર એટલે પહેરવું. તો હવે આને ક્વેશ્ચન માર્ક છે કે શેનેથી આન્સર આપવાનો છે? નો. તો આપણે અહીંયા શું કીધું છે? નોથી આન્સર આપો, એટલે સીધું અહીંયા પહેલાં નો લખવાનું, પછી ઇન્વિટેડ કોમા કરવાનું, પછી યુથી આન્સર કર્યો હોય, આર યુથી આન્સર કર્યો હોય તો આપણે આઈ એમ. જ્યારે તમને પોતાને આન્સર ક્વેશ્ચન કર્યો છે, જો અહીંયા કોઈ મિત્ર કે કોઈનું નામ નથી, બરાબર, જો અહીંયા તો મિત્ર હતું એટલે આપણે ધે કર્યું, બહુવચન હતું. અહીંયા કોઈનું નામ નથી, આર યુ, એટલે તમને પૂછવામાં આવે છે તો તમારે કહેવાનો જવાબ આવે, આ જવાબ દેવાનો આવે છે કે નો આઈ એમ નોટ. ના હું નથી, એટલે કે ના મેં નથી પહેરી. તો નો આઈ એમ આ ટૂંકમાં લખવાનું છે. નો ઇન્વિટેડ કોમા, આઈ કરી એપોસ્ટ્રોફી S કરીને એમ કરીને પછી નોટ લખવાનું છે. હવે આવે છે ઇઝ કૃષ્ણા ધેર. શું લખ્યું છે? ઇઝ કૃષ્ણા ધેર, શું ત્યાં કૃષ્ણા છે? જો અહીંયા નામ છે, કોનું નામ છે? તો કે છોકરીનું નામ છે. હવે શું ત્યાં કૃષ્ણા છે? તો અહીંયા આગળ શેનેથી આન્સર આપવાનો છે? તો કે નો. હવે જેનેથી આન્સર આપવાનો હોય પહેલાં લખવાનું નો, પછી ગર્લ્સ હોય તો શી મૂકવાનું, પછી ઇઝન્ટ, ઇઝ નોટ. ઇઝ કેવી રીતે ખબર પડી? કારણ કે સિંગ્યુલર છે એટલે ઇઝ મૂકેલું છે. નો સી ઇઝ નોટ, એટલે આખું લખવાનું નથી, ટૂંકમાં લખવાનું છે. નો શી ઇઝન્ટ, ઇઝ કરીને એન કરીને એપોસ્ટ્રોફી S કરીને ટી લખવાનો છે. હવે નંબર 4, ઇઝ ઇટ રેઇનિંગ, શું વરસાદ પડી રહ્યો છે? તો શેનેથી આન્સર લખવાનો છે? નોથી આન્સર લખવાનો છે. નો પછી ઇન્વિટેડ કોમા કરીને ઇટ ઇઝ નોટ, ઇઝન્ટ આપણે ઇઝ નોટ બોલીએ છીએ પણ અહીંયા ટૂંકમાં લખ્યું છે નો ઇટ ઇઝન્ટ. તો હવે કેમ ખબર પડે કે અહીંયા ઇટ લખેલું છે? કારણ કે આપણે નિર્જીવ કોઈ પણ ક્રિયા હોય તો આપણે શું કરવાનું છે? નિર્જીવ ક્રિયા હોય તો ઇટ આપણે વાપરીએ છીએ. કોઈ પક્ષી હોય, કોઈ નિર્જીવ હોય તો એની માટે આપણે ઇટ વાપરીએ છીએ. ઓકે, હવે આગળ. ઇઝ સી વોચિંગ ટીવી, ઇઝ સી વોચિંગ ટીવી, શું તેણી ટીવી જોઈ રહી છે? તો વોચિંગ એટલે જોવું. નો શી ઇઝન્ટ, અહીંયા સી મૂક્યો છે એટલે આપણે શી જ વાપરવાનો છે. આગળ, ઇઝ યસ વોશિંગ ક્લોથીસ, ઇઝ યસ વોશિંગ ક્લોથીસ, શેનેથી આન્સર આપવાનો છે? તો કે યસથી આન્સર આપવાનો છે. તો અહીંયા આપણને કહેવામાં આવ્યું છે કે ઇઝ યસ વોશિંગ ક્લોથીસ, શું યસ કપડાં ધોઈ રહ્યો છે? તો આપણે યસથી આન્સર આપવાનો છે. યસ. હી કેમ મૂક્યું? કારણ કે યસ છોકરો છે એટલે. યસ હી ઇઝ, એક વચન છે, યશ એક જ છે એટલે યસ હી ઇઝ. હંમેશા યાદ રાખવાનું છે, યસ આપણે આન્સર આપતા હોય તો એમાં શોર્ટ ફોર્મમાં કાંઈ જ લખવાનું હોતું નથી. જેમ કે અહીંયા આપણે ઇઝ નોટ લખીએ છીએ પણ અહીંયા આગળ ફક્ત ઇઝ જ આવે. યસ હી ઇઝ. હી એટલે મૂક્યો છે કારણ કે છોકરાનું નામ છે એટલે. હવે 7, આર વી સિટિંગ એટ અ પ્રોપર પ્લેસ, આર વી સિટિંગ એટ અ પ્રોપર પ્લેસ, એટલે કે શું આપણે કોઈ યોગ્ય જગ્યાએ બેઠા છીએ? સિટ એટલે કે બેસવું, સિટિંગ એટલે બેઠી રહ્યા છે. શું આપણે કોઈ યોગ્ય જગ્યાએ બેઠા છીએ? તો આન્સરમાં શું કીધું છે? યસથી આન્સર બનાવવાનો છે. યસ વી આર. જો અહીંયા વીનું વી જ લખવાનું છે. વી એ બહુવચન છે, બહુવચનની સાથે હંમેશા આર જ આવે. તો યસ વી આર. યસ અથવા નો આપણે ગમે તેમાં આન્સર આપતા હોઈએ પણ ઇન્વિટેડ કોમા ક્યાંય પણ કરવાનું ભૂલવાનું નથી. નોમાં આન્સર આપો તો પણ ઇન્વિટેડ કોમા, યસમાં આન્સર આપો તો પણ ઇન્વિટેડ કોમા કરવાનું છે. હવે નંબર 8, એમ આઈ સિંગિંગ વેલ, એમ આઈ સિંગિંગ વેલ, તો યસથી આન્સર આપવાનો છે. અહીંયા આપણને કીધું છે શું
હું સારું ગાઈ શકું છું? તો કે યસ યુ આર. હા, તમે ગાઈ શકો છો. બરાબર છે. યુની સાથે હંમેશા આર જ આવે. હવે નંબર 9, આર યુ ટોકિંગ ટુ મી? આર યુ ટોકિંગ ટુ મી? તમે મારી સાથે વાત કરો છો? તો અહીંયા યસમાં આન્સર આપવાનો છે યસ આઈ એમ. મેં તમને કીધું હતું ને કે યુથી જ્યારે કોઈ પણ ક્વેશ્ચન હોય, નેગેટિવ સેન્ટેન્સ હોય તો હંમેશા યુ હોય તો આઈ જ લખવાનો રહેશે. યસ આઈ એમ, આઈની સાથે એમ. હવે આગળ, આર ધ ચિલ્ડ્રન સ્ટીલ સ્લીપિંગ? એટલે કે બાળકો હજી સૂઈ રહ્યા છે. શું લખ્યું છે? સ્ટીલ એટલે કે હજી, ચિલ્ડ્રન એટલે બાળકો, ચાઇલ્ડ એટલે એક જ બાળક થાય, ચિલ્ડ્રન બહુવચન થઈ જાય, એક કરતાં વધારે બાળકો છે. શું બાળકો હજી સૂઈ રહ્યા છે? યસ ધે આર. તે શું કરવાને મૂક્યું? કારણ કે ચિલ્ડ્રન બાળકો બહુવચન છે એટલે યસ ધે આર. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક્સરસાઇઝ નંબર 4 કરીએ. હવે એક્સરસાઇઝ નંબર 4ની અંદર તમે જોશો કે તમારી ટેક્સ્ટ બુકની અંદર જુઓ, તમારી ગ્રામરની બુકની અંદર એક્સરસાઇઝ નંબર 4માં પેજ નંબર 8 પર તમે જુઓ, મેક્સ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. એટલે કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવો. અહીંયા બધા સેન્ટેન્સ આપ્યા છે. આ શબ્દોનો ઉપયોગ કરીને આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનો છે. આ આખી એક્સરસાઇઝ, બધી જ એક્સરસાઇઝ મેં આગળ તમને સમજાવેલી છે. તો તમે પહેલાં નોટબુકમાં આખું પહેલાં હેડિંગ આપી દો, લખી નાખો કે મેક્સ ક્વેશ્ચન્સ એટલે કે સવાલ બનાવો, પ્રશ્ન બનાવો, યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ એટલે કે કૌંસમાં આપેલા શબ્દોની મદદથી. તો કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવો. આ આખી એક્સરસાઇઝ હું તમને નોટબુકમાં લખીને સમજાવું છું. હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, તમને હું બધા સેન્ટેન્સ લખી અને એના આન્સર સમજાવતી જાઉં છું. નંબર 1 પહેલું છે, કરણ ઇઝ અ ટોકિંગ ટુ મનન. એટલે કે કરણ મનન સાથે વાત કરી રહ્યો છે. આ આન્સર આપણને આપી દીધો છે. હવે આનો આપણે ક્વેશ્ચન કરવાનો છે. ક્વેશ્ચન એટલે પ્રશ્ન વાક્ય બનાવો. કરણ ઇઝ અ ટોકિંગ ટુ મનન. ટોક એટલે વાતો કરવી. કરણ મનન સાથે વાતો કરે છે. તો આપણે શેનેથી બનાવવાનો છે? વુ એટલે શું થાય? તો કે કોણ. તમે દરેક વિદ્યાર્થી મિત્રો, હું આ જે બોલતી જાઉં સાથે લખતા જજો ગુજરાતીમાં. વુ એટલે લખો કે કોણ. બરાબર? વુ ઇઝ ટોકિંગ ટુ મનન. મનન સાથે કોણ વાત કરી રહ્યું છે? બરાબર. હવે નંબર 2, નરેશ ઇઝ ઇટિંગ અ બનાના. નરેશ કેળા ખાઈ રહ્યો છે. બનાના એટલે કેળા, ઇટિંગ એટલે ખાવું. નરેશ કેળા ખાઈ રહ્યો છે. વોટ એટલે શું. તો વોટથી ક્વેશ્ચન કરો. વોટ ઇઝ નરેશ ઇટિંગ? નરેશ શું ખાઈ રહ્યો છે? દરેક વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કૌંસમાં આપેલા શબ્દો પહેલાં લખવાના છે, એનેથી જ ક્વેશ્ચન બને. વોટ પછી ઇટ, વોટ પછી આપણે